શાકભાજી લઈ લો, તાજું તાજું શાકભાજી લઈ લો, એકદમ તાજું તાજું શાકભાજી લઈ લો. શાકભાજી 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 લઈ લો, એકદમ તાજું તાજું શાકભાજી લઈ લો. આ વખતે ચક્કીબેને શાકભાજીની ખેતી કરી હતી અને આ શાકભાજી તેઓ બજારમાં જઈને વેચીને સારા પૈસા કમાતા હતા. આ વખતે વરસાદ સારો થયો હતો અને તેના કારણે મારા ખેતરમાં શાકભાજી પણ સારું થયું છે અને બજારમાં આવા જ શાકભાજીની ડિમાન્ડ હોય છે. અને એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને પણ આવું જ શાકભાજી પસંદ આવે છે અને તેઓ આવું જ શાકભાજી ખરીદવાનું પસંદ કરતા હોય છે. ત્યારે કાલે હવે મારે વધારે મોડું ના કરતા આ શાકભાજી બજારમાં લઈ જવું પડશે, કેમ કે વધારે મોડું થશે તો બીજા પણ લોકો કે બીજા પણ પક્ષીઓ આવું જ શાકભાજી લઈને આવી જશે. એટલા માટે મારે હવે આ તાજું તાજું શાકભાજી કાલે મારે બજારમાં લઈને તો જવું જ પડશે, કેમ કે વધારે વહેલા જઈશ તો જ મને ફાયદો વધારે થશે અને ફાયદાના કારણે મારી પાસે પૈસા પણ વધારે જ આવશે. એટલા માટે મારે કાલે ગમે તે થાય, પરંતુ મારે આ શાકભાજી બજારમાં તો લઈ જવું જ પડશે, ગમે તે થાય. આમ ચક્કીબેન તો બીજા દિવસે સવારમાં તેમનો ધંધો કરવા માટે તેમની લારી લઈને શાકભાજી વેચવા માટે નીકળી જાય છે બજારમાં. શાકભાજી લઈ લો, તાજું તાજું શાકભાજી લઈ લો, એકદમ તાજું તાજું શાકભાજી લઈ લો. શાકભાજી 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 લઈ લો, એકદમ તાજું તાજું શાકભાજી લઈ લો. આમ ચક્કીબેન તો વહેલી સવારે તેમની શાકભાજીની લારી લઈને બજારમાં વેચવા માટે બેસી જાય છે અને ત્યારે તેમને એક ગ્રાહક આવતું તેમને નજરે પડે છે. વાહ ચક્કીબેન વાહ, શું શાકભાજી છે, એકદમ તાજું તાજું. અને શું ભાવ છે આ શાકભાજીમાં? અને આ બટાકા અને આ ગાજરનો શું ભાવ છે બેન? ગાજર 30 ના કિલો છે અને બટાકા 20 ના કિલો છે. તમને શું જોઈએ છે? હું આપી દઉં? બેન તમારી વાત સાચી છે, પરંતુ આ તાજું શાકભાજી છે એટલે તો મારે લેવું જ પડશે ને, હવે ગમે તેવો ભાવ હોય, કેમ કે આખા ગામમાં તમારા જેવું તો શાકભાજી કોઈ વેચતું જ નથી. એટલા માટે ગાજર અને બટાકા કિલો કિલો મને આપી દો. ઠીક છે પોપટભાઈ, થોડાક જ સમયમાં હું તમને આ પેક કરીને આપી દઉં છું. થોડીક ઘડીક રાહ જુઓ પોપટભાઈ. આમ ચક્કીબેનના ત્યાં તો હવે શાકભાજી ખરીદવા માટે ગ્રાહકો આવવા લાગે છે. અરે વાહ ચક્કીબેન, શું શાકભાજી લઈને આવ્યા છો? એકદમ તાજું તાજું. આવું જ શાકભાજી મારે તો જોઈએ છે અને આવું જ આખું શાકભાજી આખા ગામમાં કોઈ જ નથી વેચતું ચક્કીબેન, કેમ કે તમારી પાસે જે તાજું શાકભાજી હોય છે તેવું બીજા કોઈ પાસે હોતું જ નથી બેન, કેમ કે આવું જ શાકભાજી તો અમે લોકો લેવાનું પસંદ કરીએ છીએ. હા કબૂતરભાઈ, તમારી વાત સાચી છે. આખા ગામમાં મારા જેવું તાજું શાકભાજી તમને કોઈ જ નહીં આપે. અને એટલું જ નહીં, પરંતુ આવું તાજું શાકભાજી માટે પણ મહેનત પણ લાગે છે અને હું ઘણી બધી મહેનત કરીને તમારી પાસે આ શાકભાજી વેચવા માટે આવું છું. હા ચક્કીબેન, આ બટાકાનો શું ભાવ છે? અને આ ટામેટા અને આ ગાજરનો પણ શું ભાવ છે બેન? મારે જોઈએ છે 3-4 કિલો બેન, એટલા માટે મારે જોઈએ છે, એટલા માટે જ આપી દો બેન. કેટલાનો ભાવ છે આ એ મને જરા કહો ને. કબૂતરભાઈ, આ ગાજરનો 30 ના કિલો છે, બટાકા 40 ના કિલો અને આ જે ટામેટા છે તે 30 ના કિલો છે. ચક્કીબેન 5-5 કિલો બધું જ પેક કરી દો. મારે આજે મહેમાન આવવાના છે, એટલા માટે તો મારે આ બધું જ જોઈએ છે. ચક્કીબેન મને પણ 3-3 કિલો બધું જ પેક કરી દો, કેમ કે મારા ઘરે પણ મહેમાન આવવાના છે, એટલા માટે આજે તો મારે તાજું આવું શાકભાજી જોશે. એટલા માટે આજે તો મારે 3-3 કિલો બધું જ જોઈએ છે. બધું જ પેક કરી દો બેન. હા, હું આ તમને આ શાકભાજી પેક કરીને આપી દઉં છું. આમ ચક્કીબેનને આજે ખૂબ સરસ ધંધો થયો હતો અને તેઓને બધું જ શાકભાજી વેચાઈ જાય છે. અરે ચક્કીબેન, બધું શાકભાજી વેચાઈ ગયું કે શું? હા બેન, બધું જ શાકભાજી વેચાઈ ગયું છે, કેમ કે કબૂતરભાઈ, પોપટભાઈ અને ચકાભાઈ આવ્યા હતા, તે બધું જ શાકભાજી લઈ ગયા છે. પોપટભાઈ કહેતા હતા કે મારે આજે શાકભાજીની જરૂર છે અને કબૂતરભાઈ અને ચકાભાઈ કહેતા હતા કે આજે તો મારા ઘરે મહેમાન આવવાના છે, એટલા માટે આજે તો મારે શાકભાજીની સતત જરૂર પડવાની છે. એટલા માટે આજે રસોઈ બનાવવા માટે તેઓ બધું જ શાકભાજી લઈ ગયા છે, જેથી મારી લારીમાં આજે કંઈ જ શાકભાજી વધ્યું નથી તમને આપવા માટે. હવે એક કામ કરો, પેલી કાગડાભાઈની લારી છે ત્યાં જઈને તમે શાકભાજી લઈ લો,
કેમ કે ત્યાં જ હવે શાકભાજી મળશે. કેમ કે મારી પાસે તો શાકભાજી ખતમ થઈ ગયું છે, એટલા માટે આજે તમે ત્યાંથી લઈ લો શાકભાજી. તમારી વાત સાચી છે, પરંતુ તે કાગડાભાઈ એટલું બધું સારું અને તાજું શાકભાજી વેચતા નથી, જેના કારણે મારે તેમનું શાકભાજી નથી લેવું. આજે તો હું ભૂખી રહી જઈશ, પરંતુ તેમનું તો શાકભાજી નહીં જ લઉં. શાકભાજી લઈ લો, તાજું તાજું શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો, તાજું તાજું શાકભાજી લઈ લો. અરે તમારું તો આ શાકભાજી તાજું ક્યાં છે? નવરા કીડા છે, કીડા. અને આને તમે તાજું શાકભાજી કહો છો? અરે તાજું છે, એકદમ તાજું. જોઈ જો, હાલ જ ખેતરમાં લઈને આવ્યો છું હું. તાજું શાકભાજી છે. અરે તમારા કરતા તો આ ચક્કીબેન કેટલું તાજું શાકભાજી વેચે છે, અને તે શાકભાજી જોઈને કંઈક શીખો. તેવું જ શાકભાજી લવાય, બીજું કઈ જ શાકભાજી ના જોઈએ. મારે તો તેવું શાકભાજી હોય તો લેવું છે, બાકી તો નથી લેવું. હું ચાલી. ચકલી જ્યારથી શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે ને, ત્યારથી તો આપણા ધંધાની વાટ લાગી જાય છે. આ ચકલીનું કંઈક કરવું પડશે હવે. તમારી વાત સાચી છે, આ ચકલીએ તો આપણા ધંધાની વાટ લગાવી દીધી છે. એટલા માટે આજે કંઈક વિચારવું પડશે, કેમ કે તેના કારણે આપણો હવે આ ધંધો જ થતો નથી. પહેલા તો કેવો મસ્ત રૂપાળો ધંધો થતો અને આપણે કેવા પૈસા કમાવતા હતા. હા, તારી વાત સાચી છે. આજે તું જો, તેના ખેતરમાં જેટલું પણ શાકભાજી છે ને, એટલું બધું જ સુકાઈ જાય તેવું કંઈક ઉપાય કરું છું હું. અરે આ જો, આ દવા લાવ્યો છું હું. મારા મામાએ દવા આપી છે અને કહ્યું છે કે જ્યાં પણ તમે નાખશો શાકભાજીમાં, તે શાકભાજી બળીને રાખ થઈ જશે. હું આજ રાત્રે જઈને આ દવા ચક્કીના ખેતરમાં નાખવાનો છું, જેથી ચક્કીની જેટલી પણ શાકભાજી છે તે બધી જ બળીને રાખ થઈ જશે. પછી શું વેચવા આવશે તે. એટલા માટે આજે રાત્રે હું જઈશ અને ત્યાંના ખેતરમાં જઈને નાખીશ આ દવા. હા હા, બરાબર છે. આ ચક્કીને બહુ ઘમંડ આવી ગયો છે ને તેની શાકભાજી ઉપર. શાકભાજી આવી, તાજી તાજી શાકભાજી આવી. હવે લે જઈને નાખો તમે, ત્યાં પછી ખબર પડે કે શું કેવી રીતના તાજી શાકભાજી થાય છે. બળીને રાખ થઈ જાય ને એટલી નાખજો દવા, કેમ કે દવા નાખવામાં પાછા ના પડતા. દવા એટલી બધી નાખો કે બળીને રાખ થઈ જાય. તેને પણ ખબર પડે કે હવે ક્યાંથી શાકભાજી વેચું. અને પછી જ્યારે ચક્કી નહીં હોય ત્યારે આપણે બંને શાકભાજી વેચશું બજારમાં, અને આપણે બંને માલામાલ થઈ જશું. આમ રાત પડે છે અને કાગડો તો તે દવા લઈને નીકળી પડે છે અને ત્યારબાદ ચક્કીના ખેતરમાં પહોંચી જાય છે અને ખેતરમાં જઈને બધી જ દવા નાખે છે. અને ત્યારબાદ ચક્કીબેન તો સવારે તેમના ખેતરમાં શાકભાજી લેવા માટે આવે છે, પરંતુ જોવે છે ત્યારે તો બધા જ શાકભાજી બળીને રાખ થઈ ગયા હોય છે. અરે આ શું, મારા ખેતરમાં આ મારા શાકભાજીને શું થયું છે? અને અહીંયા તો કોઈક દવા નાખી લાગે છે, કેમ કે તેની સ્મેલ આવી રહી છે. અને આ કોણ આવ્યું હશે? કોણે મારા પેટ ઉપર પાટું માર્યું છે? હવે હું શાકભાજી કેવી રીતના વેચીશ? અને મારી આટલી બધી મહેનત ઉપર પાણી ફરી વળ્યું. એ ભગવાન, કોણ આવ્યું હશે મારા ખેતરમાં અને કોને આવ્યું કર્યું હશે? એ ભગવાન, હવે હું શું કરીશ? અરે કબૂતર ભાઈ, આજે કેમ ચક્કીબેન શાકભાજી લઈને આવ્યા કેમ નથી? અરે પોપટભાઈ, મને કશું જ ખ્યાલ નથી કે ચક્કીબેન કેમ આજે શાકભાજી લઈને આવ્યા નથી. હા દોસ્તો, આ ચક્કીબેન તો કેટલું સરસ શાકભાજી વેચે છે, તાજું તાજું. આ કાગડાઓ તો કેટલું ખરાબ શાકભાજી વેચે છે. હા એટલે તો જ ને, ચક્કીબેન તેમના ખેતરમાંથી તાજું તાજું શાકભાજી આપણા માટે લાવે છે અને આપણે ત્યાંથી ખરીદીએ છીએ. અને આવું શાકભાજી આવું આખા ગામમાં ક્યાંય નથી મળતું. હા દોસ્તો, તમારી વાત સાચી છે, કેમ કે આ ચક્કીબેન જેવું બીજે ક્યાંય શાકભાજી મળતું જ નથી. કબૂતર ભાઈ, આજે ચક્કીબેન શાકભાજી લઈને જ આવ્યા નથી. હવે શું કરશું? શું આપણે કાગડા ભાઈના ત્યાંથી હવે શાકભાજી ખરીદીશું? દોસ્તો, જોવા તો જઈએ કે શાકભાજી આજે કાગડા ભાઈ કેવું લઈને આવ્યા છે, પછી જોઈશું આપણું મન શું કહે છે, ખરીદવું જોઈએ કે ના ખરીદવું જોઈએ. અરે દોસ્તો, શાકભાજી લઈ લો, એકદમ તાજું તાજું શાકભાજી લઈ લો. અરે આ કાગડા ભાઈ પાસે તો ક્યાં તાજું શાકભાજી છે? નવરા કીડા દેખાય છે, કીડા. આમાં શું લઈએ આપણે? ખોટા આપણે બીમાર પડી જઈએ. હા પોપટભાઈ, તમારી વાત સાચી છે. આમાં તો નવરા કીડા છે, કીડા. અને આ તો 3 દિવસનું પડી રહેલું હોય તેવું લાગે છે. આ તો 3 દિવસનું મને તો લાગે છે કે 3 દિવસ વીતી ગયા હોય અને આજે નરમ નરમ શાકભાજી લઈને આવ્યા હોય આ કાગડો. અરે કાગડા ભાઈ, શું મજાક કરો છો યાર? તાજું તાજું કહીને શું આ 3 દિવસનું પહેલાનું અમને શાકભાજી વેચો છો યાર? આવું શાકભાજી ખાશું તો અમે પણ બીમાર પડી જશું. થોડીક શરમ રાખો, શરમ. અને તાજું તાજું આવું શાકભાજી ના હોય. આ ચક્કીબેનનું તમે શાકભાજી જોયું છે એકવાર? તમે એકવાર ચક્કીબેનનું શાકભાજી જુઓ.
પછી ખબર પડશે કે તાજું શાકભાજી કોને કહેવાય. આ તો સડેલું છે, સડેલું શાકભાજી. હવે આને લઈને અમે શું કરીએ? ખોટા અમે અને અમારા બચ્ચા પણ બીમાર પડી જાય. હા પોપટભાઈ, આવું શાકભાજી ના ખવાય. આના કરતા ભૂખા રહેવું સારું. અરે મારું જ શાકભાજી તમારે લેવું પડશે, કેમ કે ચક્કીબેન તો આજે આવવાના જ નથી હવે શાકભાજી વેચવા માટે. કેમ કે શાકભાજી લેવું હોય તો મારું જ લેવું પડશે હવે. તમારે કાં તો ભૂખું રહેવું પડશે. અરે ભૂખ્યા રહી લેશું, પરંતુ તારું તો શાકભાજી નહીં જ લઈએ, કેમ કે આ શાકભાજી કરતા તો ભૂખ્યા રહેવું જ સારું. હા પોપટભાઈ, તમારી વાત સાચી છે. આવું શાકભાજી લઈને પણ શું કરીએ? આવું શાકભાજી ખાતા કરતા એના કરતા ભૂખ્યા રહેવું સારું. હું તો પાણી પીને જ દિવસો વિતાવી દઈશ. તમે ટેન્શન ના લો કાગડા ભાઈ, મારે તો તમારું શાકભાજી જોતું જ નથી. હા હા, જોશું કેવા ભૂખ્યા રહો છો બધા. મારી જ પાસે તમારે આવવું પડશે. પછી કહેજો કે હાલો કાગડા ભાઈ, પછી તો તમને નહીં જ આપું હું. અરે નહીં આવીએ તમારી પાસે, કદીએ નહીં આવીએ. તમારી પાસે આવે એવા દિવસો અમારે હજુ આવ્યા જ નથી. આમ પક્ષીઓ તો કાગડા પાસે શાકભાજી ખરીદતા નથી અને આ બાજુ ચક્કીબેન તો ફરીથી તેમના ખેતરમાં કામ કરવા લાગી જાય છે અને તેઓ ફરીથી એકવાર ખેતરમાં શાકભાજી વાવે છે અને ફરીથી એકવાર તેઓ બજારમાં શાકભાજી વેચવા માટે નીકળી જાય છે અને શાકભાજી ફરીથી વેચવાનું શરૂ કરી દે છે. અરે આ ચકલી તો ફરીથી આવી જાય શાકભાજીની લારી લઈને. આનું કંઈક કરવું પડશે. અરે હું આજે ફરીથી દવા નાખવા જઈશ તેના ખેતરમાં. આમ રાત્રિનો સમય થાય છે અને કાગડો ફરી એકવાર દવા લઈને ખેતરમાં નીકળી જાય છે. પરંતુ આ વખતે તો ચક્કીબેન પોતાના ખેતરની રખેવાળી કરતા હોય છે અને કાગડાને આ વખતે તો જોઈ જાય છે. અરે દોસ્તો, આ જુઓ, આ હતો મારા ખેતરમાં તેને ઝાર નાખ્યું હતું અને તેના કારણે મારું શાકભાજી બધું જ સુકાઈ ગયું હતું. અને આજે તો હું રાત રહી ખેતરમાં અને તેને પકડી લીધો છે દોસ્તો. આ જુઓ, આ રહ્યો. બચાવ, મને છોડી દો ચક્કીબેન, મારી ભૂલ થઈ ગઈ. ચક્કીબેન મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારે આવી ભૂલ નહીં કરું. મને છોડી દો ચક્કીબેન, મને છોડી દો. ચક્કીબેન હવે આને છોડી દો. આને ભૂલ કરી તેનો પસ્તાવો છે બેન. છોડી દો, આને છોડી દો. આને તો સજા મળવી જ જોઈએ. આને ના છોડતા બેન. આજે તો આને ચક્કીબેન, આને તો સજા મળવી જ જોઈએ. ચક્કીબેન મને માફ કરી દો. આના કરતા હું માફી માંગુ છું બેન. હવે આવી ભૂલ નહીં થાય, ક્યારેય આવી ભૂલ નહીં થાય. મને માફ કરી દો ચક્કીબેન, અમને માફ કરી દો. અરે કાગડા, આ કાગડી માફી માંગે છે ને એટલે તને છોડું છું, નહીં તો આજ તો તારો જીવ લઈ લો. કેમ કે તું એ મારી કેટલા દિવસની કમાણીની પથારી ફેરવી નાખી છે. નહીં તો આજે તને આ કાગડીએ બચાવી લીધો, નહીં તો તારું જ આજે અહીંયા ને અહીંયા મૃત્યુ કરી નાખો. આજે બહુ જ તારા ઉપર ગુસ્સો આવે છે મને, કેમ કે મારી ઘણા વર્ષોની મહેનત ઉપર તે પાણી ફેરવ્યું છે. ચક્કીબેન આને માફ કરી દો. જેટલા પણ હવે તમારું નુકસાન થયું છે તેટલું જ બધું જ નુકસાનના પૈસા હું આપી દઈશ. ચક્કીબેન આને માફ કરી દો. આમ ચક્કીબેન કાગડાભાઈને માફ કરી દે છે અને બધા જ પક્ષીઓ સુખ શાંતિથી જંગલમાં રહેવા લાગે છે.